કનેક્શન ડ્રાઈવ યોજાશે। આ વિસ્તારના 9,738 ગ્રાહકોએ પીજીવીસીએલનું 1.14 કરોડનું બાકી બિલ ભર્યું નથી, માટે આવતીકાલે 13 માર્ચ શુક્રવારે બિગ ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં તમામ ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરવામાં આવશે, તેમ પીજીવીસીએલ શહેરી વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું છે। જૂનાગઢની પવિત્ર ધરતી પર આવેલા રામવાડી ખાતે જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં કલમના કસબીઓએ એકઠા થઈને એકતા અને ભાઈચારાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે। પત્રકારોના ઇતિહાસમાં પ્રથમવાર આ સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં પત્રકારત્વના મૂલ્યો જાળવવા, સત્ય સમાચાર પીરસવા તેમજ પત્રકારોને પડતી મુશ્કેલી સામે અવાજ ઉઠાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંવાદથી સુરક્ષા નામે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી ડિવિઝન પીએસઆઈ હિંમતસિંહ ચૌહાણે 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત લોકોના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા। સાથે લોક જાગૃતિ અને લોક સહયોગ માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને સમાજ સાથે વિશ્વાસનું બંધન વધુ મજબૂત બનાવવા માટે સી ડિવિઝન પોલીસે સરાહનીય પહેલ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સંદેશને વધુ મજબૂતીથી જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના 5 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યા છે। દિલ્હીની સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડની પરીક્ષા યોજવામાં આવી હતી। આ પરીક્ષામાં જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધોરણ 2 થી 9ના વિદ્યાર્થીઓ 43 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 5 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપતા તેમને ગોલ્ડ મેડલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હોવાનું આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જીપી કાઠીએ જણાવ્યું છે। મેંદરડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે આરોગ્ય સુખાકારીના ક્ષેત્રે એક મહત્વનું સોપાન સર થયું છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વન વિભાગની વિસાવદર રેન્જમાં ફરજ બજાવતા અશરફ ચૌહાણનું ગત તારીખ 4 જાન્યુઆરીના પોતાની ફરજ દરમિયાન થયેલ આકસ્મિક ઘટનામાં અવસાન થયેલું હતું। નિધનથી તેમના માતા પિતા તથા તેમના પત્ની અને 2 નાની દીકરીઓ નિરાધાર બની છે। સમગ્ર કુટુંબમાં તેઓ એકમાત્ર આધાર સ્તંભ હતા। આ વન શહીદ અશરફભાઈના પરિવારને વનકર્મીઓ તથા સંસ્થાઓ તરફથી નાની મોટી આર્થિક મદદ મળી હતી। ત્યારે 11 માર્ચના તેમના પરિવારને એક સંસ્થા સદગુરુ શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત માવજત ફાઉન્ડેશન તરફથી 51,000નો ચેક અપાયો છે। સાથે વન શહીદ અશરફભાઈની બંને દીકરીઓ જ્યાં સુધી ભણે ત્યાં સુધી અભ્યાસનો તમામ ખર્ચ પણ માવજત ફાઉન્ડેશન ભોગવશે, તેમ સંસ્થાના પ્રમુખ લલિતભાઈ ભરાડે જણાવ્યું છે। હવે એઆઈ આધારિત સ્માર્ટ ફ્રીઝ જે ભોજન ખરાબ થાય તે પહેલાં આપશે તમને એલર્ટ। ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે। દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળો આહાર 2026માં એક ભારતીય કંપનીએ એવું સ્માર્ટ ફ્રીજ રજૂ કર્યું છે જે ખોરાક ખરાબ થવાથી અગાઉથી એલર્ટ સંદેશ આપે છે। આ ટેકનિક ફૂડ ઇન્ડસ્ટ્રીના લાખો વેપારીઓ માટે દેખરેખ સરળ બનાવવાની સાથે સાથે નુકસાનથી પણ બચાવશે। ગુજરાત સરકારે ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પ્રમોલ્ગેશન થયેલા ગામોની માપણીની ક્ષતિ સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે, જેમાં પ્રમોલ્ગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે 7 કેટેગરી નિયત કરવામાં આવી છે। ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને નિવારણ લાવશે। રાજકોટ જેતપુર 6 લેનનું કામ જાન્યુઆરી 2027માં પૂર્ણ થશે। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી। NH27ના રાજકોટ જેતપુર સેક્શનનું 6 લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે। જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। રાજકોટમાં 45 કરોડના ખર્ચે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાને મંજૂરી। લેબ બન્યા બાદ ફૂડ રિપોર્ટ ઝડપથી મળવા માટેની આશા છે। સૌરાષ્ટ્રની 8 મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા ખાદ્ય પદાર્થોના સેમ્પલોની લેબ ચકાસણી એકમાત્ર વડોદરા ખાતે થતી હોવાથી કામનું ભારણ રહે છે।
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તબીબી સારવારના લાભો મુખ્યત્વે પત્ની અથવા તો પતિ, બાળકો અને માતા પિતા સુધી મર્યાદિત હતા, પરંતુ હવે તેમાં નિર્ભર ભાઈ બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં ચોકલેટ ઉત્પાદનોની પારદર્શિતા વધારવા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નવા લેબલિંગ નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત નિયમો મુજબ જે ઉત્પાદનોમાં કોકોઆ બટરની જગ્યાએ વનસ્પતિ વસાનો ઉપયોગ કરવામાં આવે છે તેને પેકેટ પર સ્પષ્ટ રીતે ઇમિટેશન ચોકલેટના રૂપે ચિહ્નિત કરવું પડશે. રિપોર્ટ અનુસાર અનેક કંપનીઓ ચોકલેટ જેવા દેખાતા ઉત્પાદનો બનાવે છે, પરંતુ તેમાં અસલી કોકોઆ બટરની જગ્યાએ પામ ઓઇલ કે અન્ય વનસ્પતિ વસાનો ઉપયોગ કરવામાં આવે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.